મિત્રો હું છું એસપી ઠાકોર અને આપણે આવ્યા છીએ આજે ડીસા તાલુકાના રાણપુર ગામે અને આપણે ટેટીનું ને મરચાના ફાર્મ હાઉસ પર છીએ અને આપણે ટેટી બતાવવાના છીએ। તો તમે જોઈ શકો છો ભાઈએ 3 સિઝનો બટાકા સિઝનમાં ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી છે। ઉના કામ મતલબ કે ચોમાસું વાપરેલી છે અને હાલની સિઝન ગયા મરચામાં વાપરેલી હતી અને ગયા વખતે આપણો વિડીયો એક નરેશભાઈ ઠાકોરના નામે હતો રાણપુરનો, એ જ ખેતરમાં છીએ અને આ વર્ષે ભાઈએ રાસાયણિક વાપર્યું છે, ઓર્ગેનિક વાપર્યું નથી। તો એમને ટેટી આપણે ભાઈ ખુદ બતાવશે। બતાવો નરેશભાઈ। ટેટી ખુલ્લી કરીને બતાવો। ખુલ્લી બતાવો બતાવો બતાવો। તમે હવે આ ટેટી જોઈ લીધી છે। આ છે રાસાયણિક, ભાઈ રાસાયણિક વાપરી અને ટેટીનો બહાર તમે જોઈ શકો છો। ને હવે આપણે જોઈશું ઓર્ગેનિક પ્રોડક્ટ ભાઈ 3 સાલથી વાપરે છે। રાસાયણિક થોડા ઘણું કદાચ વાપર્યું છે પણ 3 સાલથી ઓર્ગેનિક વાપરે છે। તો એના ખેતરમાં જઈએ છીએ, ચાલો આપણે એના ખેતરમાં। મિત્રો આપણે જે ઓર્ગેનિકના પ્રોડક્ટ વાત કર્યા હતા એ પ્લોટમાં આવી ચૂક્યા છીએ અને ભાઈ સાથે હતા એ છે અને આ ભાઈ 3 સાલથી એ ઓર્ગેનિક પ્રોડક્ટનો યુઝ કરી રહ્યા છે। તો એમની ટેટી આપણે જોઈ લઈએ। ભાઈ બતાવો તમારી ટેટી કેટલી બિહારમાં છે, એ ફેજીને ટેટી દેખાય એવું બતાવજો। જોઈ શકો છો ટેટી તો બહુ છે। આગળ હેડ આવો, આગળ હેડ આવો। તો મિત્રો તમે જોયું કે રાસાયણિક વાપરવાથી અને ઓર્ગેનિક વાપરવાથી કોઈ તફાવત હોય તો કોમેન્ટમાં તમારે મને બતાવવાનું છે। તો મને પણ ખબર પડે કે તમે જોઈ ટેટીમાં કેવું લાગ્યું, કે ક્યાં મતલબ કે સારી કઈ ટેટી લાગી, કઈ ખરાબ લાગી। બંને વિડીયો હું મૂકીશ અને તમે કોમેન્ટમાં કરજો અને અવારનવાર વિડીયો જોવા માટે આપણું એસપી ફાર્મિંગ ડીસાને ફોલો કરો। ઓકે, થેન્ક યુ। જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત।